પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ વટહુકમ રજૂ કરશે। રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેજ પર મૂકવામાં આવશે અને આરોગ્ય મંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે। તો આ તરફ સત્ર અગાઉ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી અને ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે દેખાવ કરવામાં આવ્યો। પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા। એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી। પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી। ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી, રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે। આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે, ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી। દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી। આ એમની નબળાઈ બતાવે છે। આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે। અમેરિકા દ્વારા, ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે, એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે। ફ્લોર ઉપર આની ચર્ચા કરશે ખરી કોંગ્રેસ? આજે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે। આ મુદ્દાની ચોક્કસ એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે, દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે। એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું અને સરકારનો જવાબ માગીશું। તો આ રીતે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તો બજેટ સત્રની શરૂઆત થશે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને જે વિવિધ મુદ્દાઓ છે તેના વિશે પણ વાતચીત કરવામાં આવી છે। તો કોંગ્રેસ વિધાનસભાના પગથિયા બહાર દેખાવો કરી રહ્યા છે, તેમજ હાથમાં પોસ્ટર લઈને તેમના દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ રાજકોટના સીસીટીવી કાંડ વિશે વાત કરવામાં આવી, જે અમેરિકાથી ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેના વિશે પણ વાત કરવામાં આવી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, હવે બજેટ સત્રની શરૂઆત થોડીક ક્ષણોમાં કરવામાં આવશે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ બપોરના 12 કલાકે રાજ્યપાલ દ્વારા જે બજેટ સત્ર છે તેની પહેલા તેઓ એક પ્રવચન કરશે, તેથી જ બજેટ સત્રની શરૂઆત થશે। પરંતુ તેની પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાના જે ફ્લોર છે તેના જે પગથિયા છે ત્યાં દેખાવો કર્યા છે। તે પણ જે તમામ ગુજરાતીઓને, જે ઇન્ડિયન લોકોને જે યુએસ તરફથી, અમેરિકા તરફથી જે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જે હથકડીઓ પહેરવામાં આવી તેનો વિરોધ છે તે કોંગ્રેસ પાર્ટી અહીં કરી રહી છે। અને કોંગ્રેસ પાર્ટીના તમામ જે 12 ધારાસભ્યો છે એ ધારાસભ્યોએ જે કહી શકાય કે પોસ્ટરો અને સાથે જ તમામ ધારાસભ્યોએ પોતાના હાથમાં જ જે હથકડી છે તે પહેરીને પોતાનો અનોખો વિરોધ છે તે અહીં કર્યો હતો। સાથે જ આજે બપોરના 12 કલાકે વિધાનસભા જે કહી શકાય કે બજેટ સત્રની શરૂઆત થશે અને સત્રની અંદર પહેલા જ રાજ્યપાલ પોતાનું પ્રવચન આપવાના છે। ત્યારબાદ એ કહી શકાય કે અલગ અલગ જે વિધેયકો છે તે અહીં મૂકવામાં આવશે। તો સાથે જ આવતીકાલે જે નાણામંત્રી છે કનુ દેસાઈ, તે પોતે પોતાનું જે બજેટ છે તે ગુજરાતની જનતાને જે પિટારો છે તે ખોલવા જઈ રહ્યા છે અને જે ન્યૂઝ પાસે
પાસે માહિતી આવી છે તે પ્રમાણે કોમલ કે આવનારું જે 2025-26નું જે ગુજરાત સરકારનું જે બજેટ હશે એ બજેટ અંદાજિત 3.5 લાખ કરોડથી પણ વધુનું બજેટ હશે. તેની અંદર અનેક નવી જોગવાઈઓ છે તે અહીં કરવામાં આવશે. તો સાથે જ બંને પક્ષોએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોની પહેલા બેઠક મળી હતી. ભારતીય જનતા પાર્ટીમાં જે કહી શકાય કે ગઈકાલ સાંજે જ તમામ ધારાસભ્યો તે રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશના પ્રમુખ સહિત તમામ સિનિયર નેતાઓની બેઠક મળી હતી. કઈ રણનીતિ સાથે જે વિપક્ષના જે પ્રશ્નો તેનો જવાબ કઈ રીતે આપવો અને સાથે જ જે વિકાસના કામો થયા છે ગુજરાતની અંદર તે કઈ રીતે લોકો સુધી મૂકવા અને ફ્લોર સુધી કઈ રીતે મૂકવા તે પ્રકારની રણનીતિ બનાવી છે. સાથે જ એ પણ છે કે જે ગઈકાલે પરિણામો આવ્યા છે, ગુજરાતની જનતાએ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી જે નગરપાલિકાઓમાં જીત આપી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પેટા ચૂંટણીઓની અંદર અને સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે. તો તેનું પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને જશ્ન જે છે કહી શકાય કે વિધાનસભા ફ્લોર ઉપર જે ધારાસભ્યો છે તે કદાચ તેની જે કહી શકાય કે ફ્લોર છે તે થપથપાવશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર હજુ પણ લોકો વિશ્વાસ કરી રહ્યા છે તે પ્રકારની વાત છે તે ફ્લોર ઉપર લઈ જશે. તો સાથે જ કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક જે ખ્યાતિકાંડ થયો હોય, ગુજરાતી લોકો જે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે યુએસ તરફથી 1 by 1 3 તબક્કાની અંદર અલગ અલગ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેનો તેઓ વિરોધ કરવાના છે. ખ્યાતિકાંડ હોય તે પ્રકાર એ વિરોધ થવાનો છે. તો સાથે જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.